સામાન્ય રીતે કોઈ પરિવારમાં પોતાના દીકરાનો જન્મ થાય ત્યારે તે વાલી પોતાના દીકરાને ભણાવી ગણાવી ઉચ્ચ અધિકારી બનાવવા તેમજ સારી નોકરી આપવા માટે મહેનત કરાવતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જે ગામના દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યા છે. આ ગામના પરિવારોએ અત્યાર સુધી અનેક સપૂતો દેશ સેવા માટે અર્પણ કર્યા છે અને આ ગામની માટીમાં જ દેશ સેવાની સુવાસ ફેલાઈ રહી છે. મારું નામ ખેમાભાઈ રૂડાભાઈ શેખલિયા, પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરેલી અને હાલ નિવૃત્ત છું. નિવૃત્તિને મને હાલ લગભગ 20 વર્ષ થઈ ગયા છે. મારા ગામનું નામ મોટા છે, પાલનપુર તાલુકો, જિલ્લે બનાસકાંઠામાં આવેલું છે. ગામ રળિયામણું સુંદર છે, દરેક જ્ઞાતિના લોકો વસે છે અને ખાસ મારા ગામનો ધ્યેય એ છે, આ મા સુરત દેવીને ચરણે યુવાન લોકો ભરતી થવા જાય છે અને ત્યારે એ પોતે અહીંયા નમસ્કાર કરીને જાય છે અને પોતે આસ્થાથી અને સફળતા પણ મળી છે ખૂબ. હાલે મારા ગામની અંદર લગભગ 200-250 છોકરાઓ થનગની રહ્યા છે જવા માટે, ભરતી માટે, અને 200 આસપાસ તો છોકરાઓ હાલ સર્વિસ પણ કરી રહ્યા છે. અને પોતે અહીંયા ગામમાં અંદર અમારે એક જ વીર 2 યુવાનો શહીદ થઈ ગયા છે. બળદેવસિંહ વાઘેલા કરીને એ 1 વર્ષની સર્વિસમાં વધે છતોય, અને ફરીથી બીજા એક અડિયલભાઈ એ પણ શહીદ થઈ ગયા છે. 2 ગામના યુવાનો શહીદ થઈ ગયા છતોય મારા ગામના લોકો યુવાનો હાલ થનગની રહ્યા છે કે મારે જવું તો લશ્કરમાં દેશ માટે જ મારે બલિદાન આપવું, પણ દેશની રક્ષા કરવી છે. એટલે મારું ગામ એક આદર્શ ગામ છે, સારું ગામ છે અને સંપેલું ગામ છે. અને આ ગામની વસ્તી લગભગ 10-12 હજારની આસપાસ છે. ગામમાં બહુ સરસ છે અને લશ્કરમાં માટે ભરતી થવા માટે હાલ તમે જો સરકાર જાહેરાત આપે પૂરી તો 200 આસપાસના યુવાનો પણ હાલ ભરતી ગવા થનગની રહ્યા છે. એક ભાઈ ટ્રેનિંગ પણ આલી રહ્યા છે. અમારે નિવૃત્ત ફૌજી છે, એ ટ્રેનિંગ એક મહાદેવનું હનુમાન દાદાનું મંદિર છે, એ મંદિરે જઈને હાલ ટ્રેનિંગ પણ લે છે. બનાસકાંઠા જિલ્લાના મોટા ગામમાં દરેક ઘરમાં એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા કરી રહ્યા છે અને આ ગામના નાના બાળકો અને યુવાનો પણ દેશની સેવા કરવા માટેનું સપનું જોઈ તનતોડ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. હું અમરસિંહ વિરવાણસિંહ સોલંકી, મારું ગામ મોટા. મારા ગામની અંદર છોકરાઓમાં એક કુદરતી એક જજ્બાત છે કે બસ છોકરો મોટો થાય એટલે એને પૂછીએ કે શું કરીશ, એટલે કે હું તો આર્મી ફોર્સમાં જ જોઈન્ટ કરીશ. એને ડૉક્ટર, વકીલ, એન્જિનિયર બનાવવાનું કહો તો એ ના જ પાડે. છેકથી આઝાદી પહેલાં અને આઝાદી પછી બી અમારા વડવાઓ પણ આવો જ જજ્બો હતો. આજે અમારા છોકરાઓની અંદર પણ આ જ જજ્બા છે. અમારા ગામની અંદર લગભગ 300 થી 350 છોકરાઓ આજે પણ આર્મી, SRP, CRP, એરફોર્સ, નેવીની અંદર છે જ. અને આજે પણ અમારા એક્સમેન જે છે એ લોકો આવી અને અહીંયા છોકરાઓને 200 થી 250 છોકરાઓને બહુ સતત ટ્રેનિંગ આપે છે. અને જે ડિફેન્સ, હું તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી કે ફોર્સની અંદર ભરતીઓ ફટાફટ ચાલુ કરે અને આ છોકરાઓને જોબ અને દેશ સેવા કરવાનો મોકો મળે. મારું નામ પૃથ્વી છે. હું મોટા ગામમાં રહું છું. હું 7મા ધોરણમાં ભણું છું અને સરસ્વતી વિદ્યાલય મોટામાં ભણું છું. અને અમારા ગામમાં એક ઘરમાં એક જવાન તો આર્મીમાં છે અને અમને પણ આવી ઈચ્છા થાય છે કે અમે પણ આર્મીમાં જઈશું અને દેશની રક્ષા કરીશું. અમારા ગામમાં હાલ તો 40 થી 50 લોકો પ્રેક્ટિસ કરતા જ હશે. હા, અમે જાઓ છો. તે દોડતા હોય, ઊંચી કૂદ, ચડતા હોય, તે બધું જ અમે દેખીએ છીએ. અમને પણ સારું અનુભવ થાય છે. હા, અમને પણ મનમાં એવું થાય કે અમે પણ આર્મીમાં જઈશું કાલે. પાલનપુરના મોટા ગામમાં 1971માં સૌ પ્રથમવાર આ ગામના 2 યુવાનો, જેમાં હરિસિંહ અને બીજા ભૂપતસિંહ, આર્મીમાં જોડાયા અને તે બાદ આ ગામમાં ઘરે ઘરે સૈનિક ઉત્પન્ન થયા છે અને આ ગામમાં અત્યાર સુધી 300 કરતાં વધુ જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે. હું ભૂપતસિંહ કેસરસિંહ રાજપૂત, ગામ મોટાના વતની. હું માજી સૈનિક છું
એક્સ સુવેદાર મહારેજિમેન્ટથી. મારા ગામની અંદર સર્વપ્રથમ હરિસિંહ રાજપૂત આર્મીમાં ગયા હતા 1971માં. એમને લડાઈ અટેન્ડ કરી હતી. એ બી રિટાયર છે, હાલ ઉંમર થઈ ગઈ છે. એમનો યુનિફોર્મ જ્યારે રજા પર આવ્યા ત્યારે એમનો યુનિફોર્મ જોઈ એમને સિર પર માથા પર ગ્રીન ટોપી, હેકલ, એ જોઈને મને એટલું આકર્ષણ થઈ ગયું હતું કે હવે મારે કોઈ બી નોકરી નહીં કરવું, જવું તો આર્મીમાં જ જવું. અને ત્યાર પછી મને એટલો ઉત્સાહ અને ઉમંગ જાગ્યો. એમના પાછળ હું આર્મીમાં ગયો. આર્મીની અંદર મેં 26 વર્ષ નોકરી કરી. કારગિલ વોર લડાઈ લડી. મારા પહેલાં જે હરિસિંહ અમારા ભાઈ છે એ 71ની લડાઈ લડી પાકિસ્તાન સામે, અને એના પછી 1999માં હું કારગિલ સામે લડાઈ લડ્યો, કારગિલમાં પાકિસ્તાન સામે. આ વાતાવરણ જોઈ અને મારું જે પ્રકરણ હતું કારગિલનું, મારા જે ગામની અંદર હવા આવી હતી કે ભૂપતસિંહ ઇઝ ગો, ભૂપતસિંહ ગયા એ જાણીને એના પછી લોકોને માતૃભૂમિ સેવા માટે એટલી ઉત્સાહ જાગ્યો. અને હું એમ કહેવા માગું છું, મારી ગામની જે મોટા ગામની માતૃભૂમિ જે જમીન છે એની અંદર રજકણોની અંદર એટલી આકર્ષણ શક્તિ છે કે લોકો આ ગામની ભૂમિમાં ખેલી કૂદી અને દેશ સેવા માટે દેશ ભાવના એમનામાં જાગૃત થાય છે. એ મા સૂર્યદેવીની કૃપા મને લાગે છે. કારણ કે હું પણ એક કારગિલ લડાઈ અંદર જ્યારે યુદ્ધ લડતો હતો ત્યારે પણ મને કોઈ પરવા નથી, અને માતૃભૂમિ એવી શક્તિ અર્પણ આપી કે મને કોઈ ડર કે એવું કશું નહોતું. મારી સાથે ગુજરાતના 12 જવાનો શહીદ થયા હતા. એ લોકોને મેં લડાઈમાંથી ખીચી અને એમને કેજ્યુઅલ્ટી થયેલા બહાર લાવ્યા, અને પછી એ લોકો શહીદ થયા છે. એ 12 છોકરાઓનું મારા હાથે લિસ્ટ છે, અને કારગિલનું મારી સાથે મેગઝીન છે. હું કારગિલ વિશે વધારે કહેવા નહીં માગતો, પરંતુ જે આ માતૃભૂમિની અને ગુજરાતની ગણો તો બી જે આપણા જવાનોમાં લડવાની શક્તિ, દેશ સેવાની શક્તિ અને ભાવના છે એવી હું બીજા રાજ્યોમાં જોઈ નથી. ક્યારેય કે મેં લડાઈમાં મારા ગુજરાતના જવાનો મારી સાથેથી યુદ્ધમાં હતા લડાઈમાં, એમને જોઈ અને હું પણ બહુ ચકિત થઈ ગયો કે મારા જવાનો આટલા નીડર છે. આ જે મા ભૂમિની શક્તિ અર્પણ કરે છે એ મને બહુ જ આનંદ થાય છે. આગળ મારા ગામમાંથી 20થી 25 જવાન અત્યારે આર્મી, BSF, SRB બધામાં જોઈન કરી છે. એ બધા જ જવાનો અને હાલ એમની દેખાદેખી અને આકર્ષણથી બીજા જવાનો હાલ ફિઝિકલી પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને એ લોકો પણ અગ્નિવીરમાં જોડાવા માટે બી તત્પર છે. દેશ સેવા માટે એ લોકો દિલથી એ લોકો આર્મી જોઈન કરવા ઉત્સુક છે. બધા મારી ગામની અંદર ઇન્ડિયન આર્મીમાં 15થી 16 જવાન છે. એમાં 2 જવાનો SRPમાં, એક CRPમાં શહીદ થયેલો છે, એક બીજો CISમાં શહીદ થયેલો છે. 2 જવાનો શહીદ થયેલા છે. બાકી BSFમાં પણ 8થી 10 જવાનો છે, CRPમાં છે, BSFમાં છે, પોલીસમાં તો ઘેર જ જવાનો છે. એટલે આખું ગામ ગણો તો બધું નોકરિયાત વર્ગ છે. કોઈ ઘર ખાલી નથી ગામની અંદર.